નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કંડોળાની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે આપણે અંગ્રેજી ગ્રામરમાં એક ટોપિક શીખ્યા હતા. પ્રથમ પુરુષ એકવચન, બહુવચન, બીજો પુરુષ એકવચન, બહુવચન, ત્રીજો પુરુષ એકવચન, બહુવચન, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ. આ બધી માહિતી છે એ આપણે આની પહેલાંના લેક્ચરમાં મેળવી ચૂક્યા છીએ. હવે આપણે નેક્સ્ટ આપણા આ ટોપિકમાં કાળની ચર્ચા કરવાની છે. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, કાળનો પ્રશ્ન આવે તો કેટલા કાળ છે, મીન્સ કાળના મુખ્ય પ્રકાર કેટલા છે? તો કાળના મુખ્ય પ્રકાર 3 છે. કાળના મુખ્ય પ્રકાર 3 છે. એક છે વર્તમાન કાળ, બીજો ભૂતકાળ અને ત્રીજો ભવિષ્યકાળ. જો આ કાળના પ્રકાર છે એટલે કે મુખ્ય પ્રકારમાંના પ્રકાર છે. એક વર્તમાન કાળ, બીજો ભૂતકાળ અને ત્રીજો ભવિષ્યકાળ. પણ એ 3 કાળના પ્રકારમાં બીજા પેટા પ્રકાર સ્વરૂપે 4 પ્રકાર પડે છે. દાખલા તરીકે આપણે વર્તમાન કાળની વાત કરીએ તો વર્તમાન કાળમાં બીજા 4 પેટા પ્રકાર પડે છે. એ 4 પેટા પ્રકારમાંનો પહેલો પેટો પ્રકાર એટલે સાદો વર્તમાન કાળ, બીજો પેટા પ્રકાર એટલે સાદા વર્તમાન કાળ પછીનો પૂર્ણ વર્તમાન કાળ, ત્રીજો પેટા પ્રકાર ચાલુ વર્તમાન કાળ અને ચોથો પેટા પ્રકાર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આમ આ 3 એટલે કે વર્તમાન કાળમાં આ 4 મુખ્ય પેટા પ્રકારો છે. મુખ્ય કાળ વર્તમાન કાળ, પરંતુ એમાં પેટા પ્રકાર જે પડે છે એ 4. તો દરેક કાળના જો 4 પેટા પ્રકાર પડતા હોય તો ટોટલ કાળ, કુલ કાળ 12 થાય. કેમ કે મુખ્ય કાળ 3 અને દરેકના 4 પેટા પ્રકાર, એટલે કે 4 × 3 બરાબર 12. 4 × 3 = 12, એટલે કે 4 તેરી 12. ટોટલ કાળ થયા 12. જેમાંનો સૌપ્રથમ આજે આપણે શીખીશું સાદો વર્તમાન કાળ, જેને ઇંગ્લિશમાં કહેવાય ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાન કાળ. સામાન્યતઃ સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થતો હોય? તો કે સામાન્યતઃ સાદા વર્તમાન કાળનો ઉપયોગ રોજની ક્રિયાઓ દર્શાવવા માટે થાય. રોજની ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ? તો કે ચાલવું, દોડવું, જમવું, પીવું વગેરે ક્રિયાઓ એવી છે કે જે રોજની છે. દાખલા તરીકે હું રોજ ચાલવા જાઉં છું, એ રોજની ક્રિયા છે અને એ સાદા વર્તમાન કાળમાં દર્શાવાય. એવી જ રીતના હું પાણી પીઉં છું કે હું પાણી પીઉં છું, એ પાણી પીવાની ક્રિયા છે, રેગ્યુલર છે અને રોજ પીવું પડે પાણી, એટલે દરરોજ થતી ક્રિયાઓમાંની ક્રિયા છે. એટલા માટે એને સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે છે. સેમ ટુ સેમ એવી જ એક ક્રિયા આપણે રોજ શાળાએ આવીએ છીએ, આ દરરોજની ક્રિયા છે. જેટલા એના માટે થઈ અને આ રોજ થતી ક્રિયાઓ માટે એને સાદા વર્તમાન કાળમાં સમાવેશ કરવામાં આવે છે. કાળમાં સાદો વર્તમાન કાળ રોજને થતી ક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે અને ભૂલ થવામાં પણ ક્યાંક ને ક્યાંક છે એ આ કાળમાં મહત્વતા રહેલી છે. કેમ કે પરીક્ષાઓમાં જ્યારે પૂછાય ત્યારે સૌથી અગત્યનું કોઈ હોય તો એ કાળ છે. એક ખાલી સાદો વર્તમાન કાળ નહીં, પણ દરેકે દરેક કાળ એ અતિશય IMP છે. કેમ કે કાળ વગર વિથઆઉટ ટેન્સ વી કાન્ટ લર્નિંગ ઓર રાઇટિંગ એનીથિંગ. ઇંગ્લિશમાં કાળ વગર આપણે કાંઈ લખીએ શકતા નથી અને કાંઈ શીખીએ શકતા નથી ને શીખવાડી પણ શકતા નથી કે જાણી પણ શકતા નથી. કેમ કે સમગ્રતઃ બધું કાળ ઉપર ડિપેન્ડેડ છે. જેમ ગુજરાતી ભાષામાં વ્યાકરણમાં કાળ આવે એમ અંગ્રેજીમાં કાળ છે અને એ આ મુજબના છે. ગુજરાતીમાં આપણે રોજ કાળનો ઉપયોગ કરીએ જ છીએ, આપણને ખ્યાલ જ છે. ઘણી વખત તો આપણને ખબર પણ નથી હોતી ગુજરાતી ભાષામાં કે આપણે આ કાળનું વાક્ય બોલીએ છીએ. પરંતુ શું છે કે ગુજરાતી ભાષા એ આપણી માતૃભાષા છે અને માતૃભાષામાં હંમેશા ભૂલ પડે, પણ રોજબરોજમાં બધી જ જગ્યાએ વપરાતી આપણી માતૃભાષા ગુજરાતી છે. આખા ગુજરાતમાં આપણે માતૃભાષા બોલીએ છીએ ગુજરાતી.
અને એટલા માટે આપણને એનો ખ્યાલ નથી આવતો. પણ અંગ્રેજીનો મહાવરો કેટલો થાય દોસ્તો? સાવ ઓછો. અને એમ કહ્યું હોય તો કહી શકાય કે નહીવત, સાવ ઓછો, નથી થતો. કેમ કે મહાવરો કરવા માટે સામે કોઈ વ્યક્તિ જોઈએ, આપણને સામે કોઈ વ્યક્તિ મળતું નથી. જો મળે અને એની સાથે વાત કરવાનો પ્રશ્ન થાય અથવા તો વાત કરવાની શરૂઆત કરીએ તો આપણા તરત મગજમાં વિચારો આવે કે ભાઈ બીજા શું કહેશે. જેથી કરીને આવા પ્રશ્નોથી છે એ આપણે મહાવરો કરતા જ નથી, અથવા તો સદભાગ્યે નહીવત માત્રાની અંદર મહાવરો કરીએ છીએ, જેના કારણે આપણને ખ્યાલ નથી આવતો. દરેક કાળના વાક્યોની ખૂબ જાજી પ્રેક્ટિસ કરો, તે કાળ તમને જરૂર અને જરૂર 110% આવડશે જ. તો જોઈએ સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળમાં સૌપ્રથમ હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચના કોને કહેવી? જોજો મિત્રો, આપણે દરેકે દરેક શબ્દ છે એને સમજતો જવાનો છે, શીખતો જવાનો છે. એક પણ શબ્દ આપણે લોપ નથી કરવો. તો સૌપ્રથમ તો જે હકાર વાક્ય રચના છે, તો એ હકાર વાક્ય રચના કેવી કોને? તો હકાર વાક્ય રચના માટે સૌપ્રથમ જે વાત હકારમાં થાય છે, મીન્સ નથી એમાં પ્રશ્ન પૂછાતો કે નથી એમાં ના પડાતી, એને હકાર વાક્ય રચના કહેવાય. ટૂંકમાં જવાબ કે વાક્યની રચના એ હકારાત્મક હોય, એને હકાર વાક્ય રચના કહેવાય. તો એ હકાર વાક્ય રચનામાં સૌપ્રથમ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. તો આખી વાક્ય રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ કર્તા. કર્તા કોને કહેવો? તો કે આની પહેલાના લેક્ચરમાં આપણે શીખી ગયા કે કર્તા એટલે શું? તો કે ક્રિયાનો કરનાર. જેની મદદથી ક્રિયા થતી હોય એને કર્તા કહેવાય. કર્તા કોને કહેવાય? તો કે જેની મદદથી ક્રિયા થતી હોય, ક્રિયાનો કરનાર હોય, ક્રિયા કરવા માટે સક્ષમ હોય, ક્રિયા કરી શકે છે, એને કર્તા કહેવાય. એટલા માટે સૌપ્રથમ કર્તા એટલે કે જે ક્રિયા કરે છે તે, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. થોડો ડાઉટ થશે પણ ક્લિયર કરીએ. તો ક્રિયાપદનું મૂળ રૂપ અને ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ. તો સમજીએ સૌપ્રથમ ક્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને ક્યારે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. જોજો મિત્રો, આપણે અહીં સંપૂર્ણ એવી ચોખવટ સાથે કાળમાં આગળ વધીએ છીએ, કર્મ બાજુ નથી જતા. સૌપ્રથમ તો આ બે નિયમ ક્લિયર કરીએ કે ભાઈ ક્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું અને ક્યારે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મૂકવું. ખ્યાલ તો હોવો જોઈએ ને. તો પ્રથમ નિયમ, ક્રિયાપદ માટે જ્યારે વાક્યમાં કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એક વચન આવે ત્યારે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે છે, અન્યથા ફક્ત મૂળ રૂપ આવે. જ્યારે વાક્યમાં કર્તાના સ્થાને ત્રીજો પુરુષ અને એ પણ એક વચન, કોણ હોય ત્રીજો પુરુષ એક વચન? હી, સી, ઇટ. હી છોકરા માટે, સી છોકરી માટે, ઇટ પ્રાણી અથવા તો નિર્જીવ વસ્તુ માટે. મીન્સ ત્રીજો પુરુષ એક વચન આવે ત્યારે અને ત્યારે જ ફક્ત ને ફક્ત ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે છે, નહીં તો અન્યથા, નહીં તો ફક્ત મૂળ રૂપ આવે. એનો મતલબ કે ત્રીજા પુરુષ એક વચન સિવાય પ્રથમ પુરુષ એક વચન, બહુવચન, બીજો પુરુષ એક વચન, બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન જો આવે તો ક્રિયાપદનું છે એ કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. આ ખાસ યાદ રાખજો. તરત જ મગજમાં બીજો પ્રશ્ન થાય, શું સર ક્યાં એસ મૂકવો અને ક્યાં ઈએસ મૂકવો? મીન્સ કઈ પરિસ્થિતિમાં, કઈ કન્ડિશનમાં એસ મૂકવો અથવા તો ઈએસ મૂકવો, ક્યારે મૂકવો? એના માટે બીજો નિયમ જોઈએ. જ્યારે ક્રિયાપદના અંતે ઓ, સીએચ, એસએચ, એક્સ, એસ
ડબલ એસ હોય ત્યારે ઈએસ મૂકવું, નહીં તો ફક્ત એસ લાગે. મિત્રો, જ્યારે ક્રિયાપદના અંતે, ક્રિયાપદ એટલે જે ક્રિયા જેના વડે થાય છે, મીન્સ ક્રિયા થાય છે એ ક્રિયા માટે ક્રિયાપદ, એ ક્રિયાપદમાં છેલ્લે સ્પેલિંગના અંતે ઓ, સીએચ, એસએચ, એક્સ, એસ, ડબલ એસ આમાંથી કોઈ અક્ષર ન્યા છેલ્લે હોય તો ક્રિયાપદના અંતે ઈએસ મૂકવું, નહીં તો ફક્ત ક્રિયાપદનું છે એ મૂળ રૂપ આવશે. આ ખાસ યાદ રાખવું. સોરી, નહીં તો ફક્ત છે એ ક્રિયાપદમાં શું લાગે? એસ લાગે છે. નહીં તો ફક્ત ક્રિયાપદમાં એસ લાગે છે. જસ્ટ એક્ઝામ્પલ ખાતર સમજીએ આપણે. ગો, જી ઓ, ગો, ગો એટલે જવું, આ એક ક્રિયાપદ છે જેમાં માની લ્યો કે વાક્યમાં ત્રીજો પુરુષ એકવચન આવ્યું છે તો છેલ્લે ઓ છે તો અહીં આવે છે હા, એટલા માટે શું આવશે? જી ઓ ઈ એસ, ગોઝ થશે, વચાશે ગોઝ. એવી જ રીતના કેચ, સી એ ટી સી એચ, પાછળ કયા શબ્દો રહેલા છે? સી એચ. એટલા માટે મિત્ર સી એ ટી સી એચ ઈ એચ મીન્સ કેચિસ. ક્રિયાપદને અંતે શું લાગી ગયું? ઈ એસ. કયો પ્રત્યય લાગ્યો? ઈ એસ પ્રત્યય. શા માટે? તો કે પાછળ શું રહેલું છે? સી એચ. એવી જ રીતના આગળ નેક્સ્ટ, માની લ્યો કે ક્રિયાપદના અંતે આ શબ્દોમાંથી એક પણ શબ્દ આવેલો નથી, મીન્સ અક્ષર આવેલો નથી. નથી ઓ આવેલો, નથી સીએચ આવેલો, નથી એસએચ આવેલો, નથી એક્સ આવેલો, નથી એસ આવેલો કે નથી ડબલ એસ આવેલો. આમાંથી કોઈ પણ આવેલા નથી તો ફક્ત ને ફક્ત શું લાગશે? એસ. ફક્ત ને ફક્ત શું લાગશે? એસ. જસ્ટ એક્ઝામ્પલ ખાતર સમજવું હોય તો એને સમજીએ. પી એલ એ વાય, છેલ્લે શું છે? વાય. આમાંથી આવે છે? નહીં. તો ફક્ત ને ફક્ત શું લાગશે? પી એલ એ વાય એસ. શા માટે? એ આ શબ્દોમાં આવતો નથી. ત્યાર પછીનો નેક્સ્ટ નિયમ સમજીએ ક્રિયાપદના મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળા રૂપ માટે થઈને. જ્યારે ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની પહેલા કોઈ સ્વર હોય તો ફક્ત એસ લાગે. જ્યારે ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની પહેલા શું હોય? કોઈ સ્વર હોય તો ત્યારે શું લાગે? ફક્ત એસ લાગે. જસ્ટ એક્ઝામ્પલ માટે સમજીએ તો પી એલ એ વાય, પી એલ એ વાય, તો વાય છે અને વાયની પહેલા મિત્રો શું આવેલું છે? એ. એટલા માટે પાછળ શું લાગશે? એસ. પી એલ એ વાય એસ, પ્લેસ. પરંતુ આ બધા જ નિયમો ત્રીજા પુરુષ એક વચન માટે જ છે. બાકી અન્યથા પ્રથમ પુરુષ એક વચન બહુવચન, બીજો પુરુષ એક વચન બહુવચન, ત્રીજો પુરુષ બહુવચન એના માટે છે નહીં. અને એક્ઝામ્પલમાં જોયું એ મુજબ અંતે વાય છે, વાયની પહેલા પ્રથમ એટલે કે વાયની આગળ એ આવેલો છે. એટલા માટે એ શું છે? સ્વર છે. કદાચ તમને ખ્યાલ ન હોય કે સ્વર ક્યાં છે, અંગ્રેજીમાં કયા સ્વર છે, કોને કહેવા, એ એક સ્વર છે. તો એની માહિતી તમને આપી દઉં કે અંગ્રેજીમાં કુલ 5 સ્વર છે. અંગ્રેજીમાં કુલ 5 સ્વર છે. કેટલા? 5. એ 5 સ્વરને આપણે જોઈએ તો સૌપ્રથમ છે એ, ઈ, આઈ, ઓ અને યુ. એ, ઈ, આઈ, ઓ અને યુ. આ એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વર છે. આ એની જગ્યાએ કદાચ એ, ઈ, આઈ, ઓ, યુ એમાંથી કોઈ પણ આવેલું હોય તો ફક્ત ને ફક્ત એસ જ લાગે છે. નહીં તો શું થાય એના માટે જોઈએ. હવે ધારો કે વાયની પેલા એ નથી, એના માટેનો નિયમ જોઈએ. જ્યારે ક્રિયાપદના અંતે એટલે કે જ્યારે ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની પહેલા, જ્યારે ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની પહેલા
કોઈ વ્યંજન આવેલો હોય, વાયની પહેલા કોઈ વ્યંજન આવેલો હોય તો વાય દૂર કરી અને આઈઈએસ પ્રત્યય મૂકવો. જસ્ટ એક્ઝામ્પલ માટે સમજીએ તો CRY, જસ્ટ એક્ઝામ્પલ માટે CRY, તો એનો સ્પેલિંગ જોઈએ તો CRY માં સૌથી છેલ્લે શું આવેલું છે? વાય. એટલા માટે વાયની પહેલા શું આવેલું છે? આર. આર એ વ્યંજન છે. શા માટે? તો કે સ્વર તો 5 જ છે, એ ઈ આઈ ઓ અને યુ. એ ઈ આઈ ઓ યુ આ 5 જ શું છે? સ્વર છે. બાકીના બધા શું છે? વ્યંજન. તો આર નો સમાવેશ સ્વરમાં થાય છે નહીં. એટલા માટે વાય છે એ નીકળી જશે, વાય નીકળી જશે, દૂર થશે અને એની જગ્યાએ આઈઈએસ સ્થાન ગ્રહણ કરશે. તો શું બનશે? CRIES. એટલે શું થયું? ક્રાઇસ. વાય દૂર થાય અને આઈઈએસ પ્રત્યય ઉમેરવામાં આવે. તો આ હતા નિયમો ક્રિયાપદના મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળા રૂપ માટે. ફટાફટ રેપિડલી જોવું હોય તો કે જો ક્રિયાપદ જો વાક્યમાં છે એ ત્રીજો પુરુષ એકવચન આવે, જો વાક્યમાં ત્રીજો પુરુષ એકવચન આવે તો એસ કે ઈએસ લાગે. એમાંય પાછું જો ઓ સી એચ એસ એચ એક્સ પછી એસ ડબલ એસ જેવા અક્ષરો આવે તો શું લાગે? ઈએસ. અન્યથા એસ. ક્રિયાપદના અંતે વાય હોય, વાયની પહેલા સ્વર હોય તો ફક્ત ને ફક્ત એસ. પરંતુ જો વાય હોય અને વાયની પહેલા વ્યંજન આવેલો હોય તો શું થાય? વાય દૂર થાય અને એની જગ્યાએ આઈઈએસ સ્થાન ગ્રહણ કરે. એના પછી વાક્યમાં આગળ વધીએ તો કર્મ. વાક્ય રચનામાં કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ જે આપણે જોયું પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. તો કર્મ છે એ આપણને ખ્યાલ છે કર્મ વિભક્તિમાંથી કોઈ હોય અથવા તો નિર્જીવ કર્મ પણ હોઈ શકે. અને વધારાના શબ્દો અથવા તો અધર વર્ડ્સ OW તરીકે પણ તમે એને ઓળખી શકો. તો વધારાના શબ્દો એટલે શું? તો કે ટુડે, ટુમોરો, નેક્સ્ટ ડે, યસ્ટરડે, પ્રીવિયસ ડે જેવા દરેક શબ્દો છે એ વધારામાં જ આવે છે, એટલે કે વધારાના શબ્દ તરીકે આવે છે. તો એ બધા શબ્દો છે એ વાક્યમાં સૌથી છેલ્લે હોય. તો આ હતી હકાર વાક્ય રચના. હવે એ હકાર વાક્ય રચનાને આપણે વાક્યમાં એપ્લાય કરીએ. કેમ કે વાક્ય છે એ કરોડો કે અબજો છે. કેમ કે હું 1 કરોડ વાક્ય લખું તો તમે કદાચ 1 કરોડ ને 1 વાક્ય લખીને મને બતાવો. એટલા માટે કયું વાક્ય કયા કાળનું છે એના માટેની ઓળખવાની આ પરફેક્ટ છે, બરોબર છે, એ વાક્ય રચના છે. કે સાદા વર્તમાન કાળની વાક્ય રચના એટલે શું થાય? તો કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો, એ સાદા વર્તમાન કાળની જ વાક્ય રચના છે. કોઈ પણ વાક્ય રચના એટલે કે સાદા વર્તમાન કાળની વાક્ય રચના જે છે આ હકાર, એને હું એની ઉપર ફિટ કરું અને જો એનો સમાવેશ એમાં થાય તો સમજવું કે વાક્ય સાદા વર્તમાન કાળનું છે, નહીતર નથી. તો જોઈએ એક એક્ઝામ્પલ. હું ક્રિકેટ રમું છું. વાક્ય છે હું ક્રિકેટ રમું છું. તો જેમાં સૌ પ્રથમ આપણી વાક્ય રચના મુજબ કર્તા, તો કર્તાના સ્થાને છે હું, એટલા માટે હુંનું ઇંગ્લિશ થાય આઈ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકેઈએસ વાળું રૂપ. તો ક્રિયાપદ શું છે? રમું છું. રમવું એ ક્રિયા છે, તો રમવાનું ઇંગ્લિશ શું થાય? પ્લે. તો પ્લે. હવે ક્રિયાપદનું મૂળ રૂપ કે એસકેઈએસ વાળું રૂપ, પ્રશ્ન થાય કે શું મૂકવું? પણ આઈને પૂછો, ભાઈ તમે શેમાં આવો છો? આઈ કહે છે હું પ્રથમ પુરુષ એકવચનમાં આવું છું. તો પ્રથમ પુરુષ એકવચનમાં એસ કે ઈએસ વાળું રૂપ આવે? ન આવે. તો પાછળ કયું રૂપ વધ્યું? ક્રિયાપદનું મૂળ રૂપ. એટલા માટે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ ક્રિકેટ, તો ક્રિકેટનું અંગ્રેજી ક્રિકેટ, વાક્ય થયું પૂરું. આઈ પ્લે ક્રિકેટ. વધારાના શબ્દ વાક્યમાં નથી, તો ન હોય તો ન આવે. એટલા માટે આઈ પ્લે ક્રિકેટ
આ એક થયું વાક્ય અંગ્રેજીનું, જેમાં સાદો વર્તમાન કાળનું આપણે એક્ઝામ્પલ જોયું. કોઈ બીજું એક્ઝામ્પલ જોઈએ કે જેમાં એસ કે ઈએસ લાગે છે એવું? તે પાણી પીવે છે. આ એક વાક્ય છે, તે પાણી પીવે છે. તો એમાં તે એ ક્રિયાનો કરનાર છે. પાણી કોના વડે પીવાય છે? તો કે તેના વડે, એટલે કે તે એ ક્રિયાનો કરનાર છે. એટલા માટે તે એનું ઇંગ્લિશ થાય હી. કર્તા મુજબ જોઈએ, વાક્ય રચના મુજબ જોઈએ તો સૌપ્રથમ કર્તા, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ. તો પીવે છે એ ક્રિયાપદ છે, જેનું ઇંગ્લિશ થાય ડ્રિંક. હવે એની અંદર ડ્રિંક લખી તો નાખીએ, પણ ઓપ્શન 2 છે આપણી પાસે, કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું અને કાં તો એસ કે ઈએસ વાળું રૂપ મૂકવાનું. તો પીવાનું ઇંગ્લિશ શું થાય? ડ્રિંક. હવે હી ને પૂછો કેટલામ પુરુષમાં આવે છે? તો હી કેટલામ પુરુષમાં આવે? સરસ, હી કેટલામ પુરુષમાં આવે? ત્રીજા પુરુષ એક વચનમાં. તો ત્રીજા પુરુષ એક વચનમાં જો આવતો હોય તો એસ કે ઈએસ લાગે? હા. કેમ? તો કે ત્રીજા પુરુષ એક વચનમાં જ્યારે ક્રિયાપદના જ્યારે વાક્યમાં કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એક વચન આવે ત્યારે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે છે. એટલા માટે એસ કે ઈએસ છે એ અહીંયા લાગશે. હવે એસ લાગશે કે ઈએસ લાગશે એની ચર્ચા કરીએ. તો ડ્રિંક નો સ્પેલિંગ શું થાય? DRINK. તો છેલ્લે શું આવ્યું? કે. તો કે નો સમાવેશ આમાં થાય છે? ના. એટલે શું લાગશે? ફક્ત એસ. તો શું બન્યું? ડ્રિંક્સ. હી ડ્રિંક્સ વોટર. જ્યાં પાણીનું ઇંગ્લિશ શું થશે? વોટર. તો વધારાના શબ્દ આપણે આ વાક્યમાં પણ રાખેલા નથી. તો શું થયું આખું વાક્ય? હી ડ્રિંક્સ વોટર. તો આ સાદા વર્તમાન કાળની આપણે હકાર વાક્ય રચના જોઈ. હકાર વાક્ય રચના જોયા પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના. તો સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચનામાં સૌપ્રથમ નકાર એટલે શું? નકારનો અર્થ શું? તો કે એવી વાક્ય રચના કે જેમાં હંમેશા નામાં જવાબ મળતો હોય અથવા તો જે જવાબ છે એમાં નકારાત્મક ભાવાર્થ આવેલો હોય, એ પ્રકારની વાક્ય રચના એટલે નકાર વાક્ય રચના. તો આ નકાર વાક્ય રચના જોઈએ સાદા વર્તમાન કાળની. તેમાં સૌપ્રથમ કર્તા પ્લસ ડુ અથવા તો ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. નકાર વાક્ય રચનામાં નવું શું? કર્તા તો હકારમાં પણ હતો, પરંતુ નવું ડુ અથવા તો ડઝ આ બે શબ્દો છે એ નવા આવ્યા નકાર વાક્ય રચનામાં. કે નકાર વાક્ય રચનામાં કર્તા પ્લસ ડુ અથવા ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. આ આખી વાક્ય રચનામાં ડુ કે ડઝ જે વધારાનું છે એમાં બોલ્યો હું એવું કે ડુ અથવા તો ડઝ, ડુ અથવા ડઝ. તો ક્યાં કઈ જગ્યાએ ડુ લગાડવું અને ક્યાં કઈ જગ્યાએ ડઝ લગાડવું? તો એના માટે આપણો જે કોષ્ટક હતું, પ્રથમ પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન, ત્રીજો પુરુષ એકવચન અને બહુવચન, જેમાં પ્રથમ પુરુષ એકવચન તરીકે કોણ હોય? આઈ. બહુવચન તરીકે કોણ હોય? વી. બીજો પુરુષ એકવચન તરીકે કોણ હોય? યુ. બીજો પુરુષ બહુવચન તરીકે કોણ હોય? યુ. ત્રીજા પુરુષ એકવચન તરીકે કોણ હોય? હી, સી, ઇટ. અને ત્રીજા પુરુષ બહુવચન તરીકે કોણ હોય? ધે. પ્રથમ પુરુષ બહુવચન તરીકે વી, પ્રથમ પુરુષ એકવચન તરીકે આઈ. ટૂંકમાં ઇન શોર્ટ આ જે આખું કોષ્ટક છે એ આપણે ફરીથી અહીંયા લખેલું છે. પુરુષ જેમાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એકવચન, બહુવચન, જેમાં પુરુષ, પ્રથમ પુરુષ, ફર્સ્ટ પર્સન, એકવચન, સિંગ્યુલર, આઈ. તો આઈ સાથે શું લાગે? ડુ. એવી જ રીતના ફર્સ્ટ પર્સન પ્લુરલ વી, વી સાથે શું લાગે? ડુ. બીજો પુરુષ એકવચન સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ, જેની સાથે ડુ. સેકન્ડ પર્સન પ્લુરલ
બીજો પુરુષ બહુવચન યુ જેની સાથે શું લાગે ડુ. થર્ડ પર્સન એકવચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન થર્ડ પર્સન સિંગ્યુલર હી સી ઇટ જેમાં હી સી અને ઇટ સાથે ડઝ લાગે. મિત્રો ખાસ યાદ રાખજો આ એક જ ત્રીજો પુરુષ એકવચન જ એવું છે કે જ્યાં ડઝ લાગે છે, બાકી બધી જગ્યાએ શું લાગે છે ડુ. ત્રીજો પુરુષ બહુવચન જોઈએ તો ડુ. યાદ રાખવું હોય તો એ રીતે રાખી શકો કે જ્યાં એસ કે ઈએસ લાગે છે ને ઈ પુરુષ આવે એટલે કે ત્રીજો પુરુષ આવે તો ડઝ આવે, નહીતર ડુ આવે. કેમ કે એસ કે ઈએસ ફક્ત ને ફક્ત ત્રીજા પુરુષ માટે છે, બાકી એક પણ માટે એસ કે ઈએસ છે નહીં. તો આઈ સાથે ડુ લાગે, વી સાથે ડુ, યુ સાથે ડુ, યુ સાથે ડુ, હી સી ઇટ સાથે ડઝ, ધે સાથે ડુ. તો જોઈએ નકાર વાક્ય રચનાના એક્ઝામ્પલ. હું ક્રિકેટ રમતો નથી. જો વાક્યમાં નકારાત્મક ભાવાર્થ આવ્યો નથી. સૌપ્રથમ આપણી વાક્ય રચનામાં કરતા, નકાર વાક્ય રચનામાં કરતા હુંનું ઇંગ્લિશ થાય આઈ. ડુ અથવા તો ડઝ, ડુ અથવા તો ડઝ. તો આઈ પ્રથમ પુરુષ એકવચન ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ સાથે શું લાગે ડુ. તો શું થાય આઈ ડુ. વાક્ય રચના મુજબ ડુ અથવા તો ડઝ, તો ડુ આવી ગયું. પ્લસ નોટ, નોટ ક્રિયાપદનું મૂળ રૂપ પ્રથમ પુરુષ હોય, બીજો પુરુષ હોય, ત્રીજો પુરુષ હોય, એકવચન હોય કે બહુવચન હોય, ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. કેમ કે જ્યાં એસ કે ઈએસ લાગતું હતું ઈ ત્રીજા પુરુષમાં હવે ડઝ આવી ગયું. ઓલરેડી એસ કે ઈએસ લાગી ગયો છે એટલે ન લાગે. તો ક્રિયાપદનું મૂળ રૂપ તો રમવાનું ઇંગ્લિશ થાય પ્લે, પ્લેનું મૂળ રૂપ પ્લે. ક્રિકેટ, ક્રિકેટનું ઇંગ્લિશ ક્રિકેટ. વાક્ય પૂરું. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. તો આ પહેલા વાક્યનું અંગ્રેજી થયું. બીજું વાક્ય જોઈએ. તે પાણી પીતો નથી. તે પાણી પીતો નથી. તેમાં તે કરતા છે. સૌપ્રથમ વાક્યમાં કરતા હોય એટલે કરતા તરીકે તે એનું ઇંગ્લિશ હી. હી કેટલામ પુરુષમાં આવે ત્રીજા પુરુષ એકવચનમાં. તો કરતા પછી ડુ અથવા તો ડઝ, તો હી ત્રીજા પુરુષ એકવચનમાં આવતું હોય તો એની સાથે શું લાગે ડઝ. તો હી ડઝ. વાક્ય રચના મુજબ નોટ, નોટ ક્રિયાપદનું મૂળ રૂપ. ડ્રિંક ઈ ક્રિયાપદ પીવું એનું ઇંગ્લિશ ડ્રિંક. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ડ્રિંકનું મૂળ રૂપ ડ્રિંક જ થાય ડ્રિંક. પાણી એનું ઇંગ્લિશ વોટર. વાક્ય થયું પૂરું એટલે કે હી ડઝ નોટ ડ્રિંક વોટર. તો અહીંયા આપણી નકાર વાક્ય રચના છે એ પૂરી થઈ. નકાર વાક્ય રચના પછી નેક્સ્ટ નવી વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય રચના. તો આ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સૌપ્રથમ પ્રશ્નાર્થનો મતલબ તો કે જે વાક્યમાં પ્રશ્ન પૂછાતો હોય, સામે જવાબની અપેક્ષા હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે કે પ્રશ્ન થાય કે આવું કેમ, એ પ્રશ્નાર્થ વાક્ય છે. જેમાં જવાબની ખબર ન હોય અથવા તો પ્રશ્ન પૂછાતો હોય એવો ભાવાર્થ હોય, સામેવાળો વ્યક્તિ અજાણ બનીને વાત કરે એ ભાષા એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો સૌપ્રથમ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ડુ અથવા તો ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં 2 પોઈન્ટ શીખવા જેવા અને ખાસ યાદ રાખવા જેવા કે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં તમે જે સહાયકારક ક્રિયાપદ લગાડો છો ડુ અથવા તો ડઝ, એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોવો જ જોઈએ. અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સૌપ્રથમ સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક ફરજિયાત હોવું જ જોઈએ અને લગાડવું જ જોઈએ. નહીતર જ્યારે આપણે હાઈ માર્કમાં જઈએ,
વધુ માર્ક આપણને આવે, આપણું પેપર રીચેક થાય, ત્યારે આપણો અડધો અથવા તો 1 માર્ક કટ થઈ શકે. કેમ કે ગ્રામેટિકલ મિસ્ટેક છે, કેપિટલ હોવો જોઈએ, આપણે નથી કર્યો. પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જોઈએ, આપણે નથી કર્યું. એટલા માટે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન અને કેપિટલ સ્મોલમાં ખાસ ધ્યાન રાખશું. તો ડુ અથવા ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો અને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો એમાં ક્યાં ડુ લગાડવું અને ક્યાં ડઝ લગાડવું એ હમણાં જ આપણે નકાર વાક્ય રચનામાં ઓલરેડી જોયું છે. તો એક્ઝામ્પલ જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચનાના. હું ક્રિકેટ રમું છું. સાદું વાક્ય નથી. હું ક્રિકેટ રમું છું. પાછળના શબ્દો છે એ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ભાર દઈને બોલાય કે હું ક્રિકેટ રમું છું. પાછળ ક્વેશ્ચન માર્ક છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. તો વાક્ય રચના મુજબ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સૌપ્રથમ ડુ કે ડઝ. હવે ડાયરેક્ટ કેમ નક્કી કરવું કે ક્યાં ડુ આવે ને ક્યાં ડઝ આવે, એ તો આપણને ખ્યાલ નથી. તો ક્યાં ડુ આવે અને ક્યાં ડઝ આવે એ નક્કી કરવા માટે સૌપ્રથમ આપણે કર્તા નક્કી કરીશું. જો આપણને કર્તા ખ્યાલ આવી જાય તો ખ્યાલ આવી જાય કે ભાઈ એ એકવચનમાં છે કે બહુવચનમાં, પ્રથમ પુરુષ છે, બીજો પુરુષ છે કે ત્રીજો પુરુષ છે, આ બધી માહિતી મળી જાય. તો વાક્યમાં કર્તા કોણ છે? હું, આઈ. તો આઈ કેટલા પુરુષમાં આવે? પ્રથમ પુરુષમાં. તો પ્રથમ પુરુષ સાથે ડુ લાગે કે ડઝ લાગે? સરસ. શું લાગે? ડુ. એટલે શું જવાબ અહીંયા? સૌ પ્રથમ જવાબ લખતી વખતે આપણે શું આવશે? ડુ પ્લસ કર્તા. કેમ કે ડુ અથવા ડઝ, તો આપણે ડુ પસંદ કરી લીધું. ડુ અથવા તો ડઝ પ્લસ કર્તા. કર્તા કોણ છે? હું. એનું ઇંગ્લિશ આઈ. ક્રિયાપદનું મૂળ રૂપ, રમવાનું ઇંગ્લિશ પ્લે. મૂળ રૂપ એટલે પ્લે. કર્મ તરીકે ક્રિકેટ, ક્રિકેટ. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ખાસ ભૂલાય નહીં. ડુ આઈ પ્લે ક્રિકેટ? નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. તે પાણી પીવે છે. તે પાણી પીવે છે. વાક્યને પાછળ જેમ જેમ આગળ વધો, આગળના વાક્ય એટલે કે વાક્યમાં જેમ કરતા પછી તમે આગળ વધો એમ પાછળના જે શબ્દો છે એના પર ભાર આવે કે તે પાણી પીવે છે. તો એના માટે સૌ પ્રથમ આપણે ડુ કે ડઝ, તો ડુ કે ડઝ નક્કી કરવા માટે આપણે શું નક્કી કરશું? કર્તા. તો કર્તા તરીકે તે. તેનું ઇંગ્લિશ હી. હી કેટલા પુરુષમાં આવે? સરસ. ત્રીજા પુરુષ એક વચનમાં. તો ત્રીજા પુરુષ એક વચનમાં શું લાગે? પાછું ડુ લાગે ડઝ લાગે? સરસ. ડુ ડઝ લાગે. તો ત્રીજા પુરુષ એક વચનમાં શું લાગે? ડઝ. ડઝ પછી કરતા તે એટલે હી, ડઝ, હી. પછી ક્રિયાપદનું મૂળ રૂપ પીવે છે, એ ક્રિયાપદ છે, એનું ઇંગ્લિશ ડ્રિંક. ડ્રિંક ઓલરેડી મૂળ રૂપ જ છે એટલે કે ડ્રિંક. પછી કર્મ પાણી, વોટર. પાણીનું ઇંગ્લિશ વોટર. પ્લસ વધારાના શબ્દો છે નહીં, પ્લસ ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન માર્ક. આપણું વાક્ય થયું પૂરું. ડઝ હી ડ્રિંક વોટર? શું તે પાણી પીવે છે? મીન્સ વાક્યના પાછળના શબ્દો જે છે એના ઉપર શું આવે? ભાર. ડઝ હી ડ્રિંક વોટર? તો આ થઈ વાક્યની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો આમ અહીં આપણો સાદો વર્તમાન કાળ કમ્પ્લીટ થાય છે. સાદા વર્તમાન કાળમાં એક શીખવા જેવી અને ગુજરાતી વાક્યમાં કેમ ખબર પડે કે આ સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે? તો કે ગુજરાતી વાક્યમાં સૌથી છેલ્લે હકાર વાક્ય રચનામાં છે, છું, છા, છીએ જેવા શબ્દો હોય. હકાર વાક્ય રચનામાં છે, છું, છા, છીએ એવા શબ્દો હોય. હું ક્રિકેટ રમું છું. અમે ક્રિકેટ રમીએ છીએ. તું ક્રિકેટ રમે છે. તમે ક્રિકેટ રમો છો. આ બધા સાદા વર્તમાન કાળના ગુજરાતી ભાષાના પાછળના જે શબ્દો છે કે એના ઉપરથી આપણને પરફેક્ટ ખ્યાલ આવે. જો છે, છું, છા જેવા શબ્દો તમને જોવા ન મળે તો વર્તમાન કાળ 100% નથી. કેમ કે એ પ્રત્યયો ઉપરથી ખ્યાલ આવે. સાદા વર્તમાન કાળનું તમે કોઈ પણ વાક્ય લ્યો, પાછળ છે, છું, છા, છીએ એવા શબ્દો આવશે, એકલા હશે.
ત્યારબાદ નકાર વાક્ય રચના છે એ કેમ ખબર પડે? તો કે નથી, ભૂતકાળ હોય તો નહોતો, ન હતો, એ પરફેક્ટ શબ્દ. ગ્રામેટિકલ મિસ્ટેક, ગુજરાતી ભાષાની વ્યાકરણ સાથેનો મિસ્ટેક સાથેનો શબ્દ નહોતો, પ્રચલિત શબ્દ. પણ ન હતો એ પરફેક્ટ શબ્દ. ભવિષ્ય હોય તો નહીં, ક્રિયા થઈ નથી, બાકી છે, એટલે નહીં. આમ આ ભાષાના શબ્દમાં ગુજરાતી ઉપર આપણને ખ્યાલ આવે કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે કે નહીં, એ છેલ્લા શબ્દોમાંથી તમે એને જોઈ શકો, અથવા તો રોજબરોજની ક્રિયા છે એમાંથી પણ તમે એને લઈ શકો છો. અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં તમે જોવા જાઓ તો પાછળ છે, છું, છા, છીએ જેવા શબ્દો હોય અને હોય જ. હું ક્રિકેટ રમું છું, આ છું શબ્દ આવ્યો. તે પાણી પીવે છે, આ છે શબ્દ આવ્યો. આ છે ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ પેલું વાક્ય ગુજરાતીનું સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો મિત્રો, આ સાદા વર્તમાન કાળને આપણે આખો સંપૂર્ણ રીતે ભણ્યો. ફરીથી રિપીટ કરવું હોય તો કહી શકાય, કરતાની હકાર વાક્ય રચના જોવી હોય તો આપણે જોઈ લઈએ રેપિડલી, ફાસ્ટથી, કે હકાર વાક્ય રચનામાં કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો, જેમાં જ્યાં વાક્યમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન આવે ત્યારે જ એસ કે ઈએસ લાગે. જ્યારે ક્રિયાપદના અંતે એસએચ, ડબલ એસ, સીએચ, ઓ, એક્સ જેવા શબ્દો હોય તો ઈએસ લાગે, નહીં તો ફક્ત ને ફક્ત એસ લાગે. ત્યારબાદ જ્યારે ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની પહેલા સ્વર હોય તો શું થાય? ફક્ત એસ લાગે. અને જો ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની પહેલા શું હોય? વ્યંજન હોય, તો વ્યંજન દૂર થાય, એટલે કે વાય જે છે એ દૂર થાય, અને વાય દૂર કરી અને એની જગ્યાએ આઈઈએસ મૂકવામાં આવે. અને નકાર વાક્ય રચનામાં કર્તા પ્લસ ડુ અથવા તો ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. એવી જ રીતના પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ડુ અથવા તો ડઝ કેપિટલ અને સ્મોલની ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખશું. ડુ અથવા તો ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો અને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ સાદા વર્તમાન કાળની 3 વાક્ય રચનાઓ થઈ. હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના.